નગરપાલિકામાં સભા બની હંગામેદાર સભ્યોએ કર્યો કાગળ ફાડ વિરોધ વિપક્ષનો હલ્લાબોલ। નગરપાલિકાની સામાન્ય સભા કંઈક આ રીતે ઉગ્ર બની। પ્રજાના પ્રશ્નોના ઉકેલ અને શહેરના વિકાસ માટે ભેગા થયેલા નેતાઓ આ રીતે સમયની બરબાદી કરવા લાગ્યા। દ્રશ્યો આણંદ નગરપાલિકાની સામાન્ય સભાના છે, જ્યાં વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાની એજન્ડા કોપીને ફાડીને હવામાં ઉછાળી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને આરોપ લગાવ્યો કે સત્તાધીશો મનફાવે એ રીતે આડેધડ કામોને મંજૂરી આપી રહ્યા છે। સત્તા પક્ષે બહુમતીના જોરે 86 કામોને મંજૂરી આપતા વિપક્ષ દ્વારા એજન્ડા કોપી ફાડીને નગરપાલિકા ચોર છે જેવા સૂત્રો કર્યા। વિપક્ષને સાંભળ્યા વિના દર વખતની જેમ આ વખતે પણ ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા આટોપી લેવાયાનો આરોપ લગાવ્યો। વિપક્ષે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી। બીજી તરફ પાલિકા પ્રમુખે વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા। અમદાવાદમાં 35 લાખની ખંડણી માંગનાર ખંડણીખોરના પોલીસે હાડકા કર્યા ખોખલા। વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવીને ખંડણી માગીને આતંક ફેલાવનાર ખંડણીખોર મનીષ ગોસ્વામીના પોલીસે હાડકા ખોખલા કરી નાખ્યા। વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવીને ખંડણી માગીને આતંક ફેલાવનાર મનીષ ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી। અમદાવાદના મેમનગર સુભાષ ચોકમાં વેસ્ટર્ન વેરની દુકાન ધરાવતા વેપારી દુકાનમાંથી આવીને મુંબઈ ખાતે રહેતા વેપારીના પુત્ર પાસેથી 25 લાખની ખંડણી માગીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ખંડણીખોરની ધરપકડ કરી છે। બાદમાં પોલીસે આરોપીની એવી સરભરા કરી કે ખંડણી માંગનારના હાડકા ખોખલા થઈ ગયા। લોકોમાં આતંકીઓનો ડર કાઢવા વરઘોડો કાઢવામાં આવ્યો। પોલીસે આરોપીને સાથે રાખી અને પંચનામું કર્યું। જે દુકાને ધમકી આપી હતી ત્યાં પણ લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું। સુરતમાં જાહેરમાં યુવાનને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળ્યો। જાણે રોડ પર પોતે પર્સનલ બુકિંગ કરાવ્યું હોય તેમ યુવકો જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી રહ્યા છે। જાહેર રસ્તા પર જ કેક કાપી ખુલ્લેઆમ આતશબાજી કરતો વિડીયો સામે આવ્યો। જાહેરમાં બર્થડેનું સેલિબ્રેશન કરતો આ વિડીયો સુરતનો છે। વિડીયોમાં યુવકો રસ્તા પર સ્નો સ્પ્રે છાંટી ધીંગા મસ્તી કરતા નજરે પડી રહ્યા છે। સુરતના પાંડેસરામાં ઉમિયાનગર વિસ્તારમાં યુવકો જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી આતંક મચાવી રહ્યા છે। એક બે કેક નહીં પરંતુ 5 થી 7 કેક બાઇક પર મૂકી બાદમાં તલવારથી કેક કાપી અને ઉજવણી કરી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિડીયોમાં યુવાનો નાચી રહ્યા છે અને જોરથી મ્યુઝિક પણ વગાડી રહ્યા છે। જાણે કાયદાનો ડર ન હોય તેમ જાહેરમાં કેક કાપીને આખો રસ્તો પણ બ્લોક કર્યો। ત્યારે આવા તત્વોને પોલીસે નાઇટ પેટ્રોલિંગનો પણ કોઈ જાતનો ડર ન હોય તેવું સાબિત કરી બતાવ્યું છે। સંગઠન પર્વને લઈને ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય પર મળી મહત્વની બેઠક। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના માળખામાં ધરખમ ફેરફારના સંકેત મળી રહ્યા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ સક્રિય થઈ ગયું છે। બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે। કાર્યકરોને સક્રિય થઈ જવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। ત્યારે ગાંધીનગરમાં સંગઠન પર્વને લઈને મહત્વની બેઠક મળી હતી। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં ભાજપના નેતાઓની બેઠક મળી હતી, જેમાં સંગઠનના મુખ્ય હોદ્દેદારો, નેતાઓ, ધારાસભ્યો હાજર રહ્યા હતા। શહેર અને જિલ્લા સંગઠન પર્વના સભ્યો હાજર રહ્યા। ડિસેમ્બરના અંત સુધીમાં સંગઠન પર્વ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે। બૂથ પ્રમુખોની રચના 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે। મંડળ જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિ અંગે બેઠકમાં ચર્ચા થઈ। અગાઉ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ સંગઠન પર્વ અંગે ચૂંટણી સમિતિને માર્ગદર્શન આપ્યું છે। ગુજરાતમાં પણ એનસીપીના 2 ફાંટા પડ્યા, પ્રમુખ સહિત નવા સંગઠનની જાહેરાત। ગુજરાત એનસીપીમાં પણ મહારાષ્ટ્રવાળી થઈ છે। મહારાષ્ટ્ર બાદ ગુજરાત એનસીપીના 2 ફાંટા પડ્યા છે। અત્યાર સુધી ગુજરાતમાં અજીત પવાર ગ્રુપ સક્રિય નહોતું, પરંતુ હવે અજીત પવારની એનસીપીએ ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી કરી છે। ગુજરાતમાં અત્યાર સુધી એનસીપીના જયંત બોસ્કી હતા, પરંતુ હવે જયંત બોસ્કી પટેલ ગ્રુપ શરદ પવાર ગ્રુપ તરીકે ગુજરાતમાં ઓળખાશે। ગુજરાતમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા એનસીપી અજીત પવાર ગ્રુપ સક્રિય બનતા રાજકારણ ગરમાયું છે। એનસીપીના ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી થતા તેમણે ગુજરાતમાં નવું સંગઠન જાહેર કર્યું છે। આ સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી, શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવશે। ગુજરાતમાં આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનસીપી ઝંપલાવશે। ગુજરાતમાં ગઠબંધન વગર એકલા હાથે એનસીપી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે। એનસીપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નશાબંધી, યુવાઓ, ખેડૂતોના પ્રશ્નોને પ્રજાને લઈને વાત કરશે। જયંત બોસ્કી દ્વારા હજુ સુધી શરદ પવાર ગ્રુપની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। પોલીસે પકડેલા વાહનો છોડાવવા અમદાવાદ આરટીઓ કચેરીએ લોકોની લાંબી લાઈનો લાગી। જુઓ કઈ રીતે નિયમો ભંગ કરનારાઓ પરેશાન થઈ રહ્યા છે। નિયમો તોડવાની સજા જોઈ લો। લાંબી કતારના દ્રશ્યો છે અમદાવાદની આરટીઓ કચેરીના। આ એ લોકો છે જેમણે નિયમોની એસી કે તેસી કરીને વાહનો ચલાવ્યા। 1-2 મેમો આવ્યાની પણ ચિંતા ન કરતા અંતે પોલીસે નિયમો તોડતા લોકોના વાહનો ડિટેન કરી લીધા।
પોલીસે વાહનો જપ્ત કરતા જ નિયમો ભંગ કરવામાં માહેર લોકોના પગ તળેથી જમીન ખસી ગઈ. પોતાના વાહનો છોડાવવા માટે આરટીઓ કચેરીએ દોડ્યા હતા. સ્થિતિ થઈ કે આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર લાગી. ડિટેન વાહનોને છોડાવવા મોટી સંખ્યામાં લોકો આવતા કચેરીમાં જગ્યા ખૂટી પડી. લાંબી કતારોમાં લોકો ઊભા રહેતા નજરે પડ્યા. આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લાગી ગઈ હતી કતાર, જેને લઈને આરટીઓ કચેરીમાં 3 ગણો મેન પાવર વધારવામાં આવ્યો. ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગતા કર્મચારીઓની સંખ્યા વધી. દરરોજ 200 થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે. લોકો મેમો ભરીને વાહનો છોડાવી રહ્યા છે. આખી રાત કોમ્બિંગ કર્યા બાદ પોલીસના હાથમાં કોઈ રીઢો ગુનેગાર પકડાયો નહીં, તો પોલીસે વાહન ચાલકો પર તવાઈ બોલાવી. દિવાળી પછી એલિસ બ્રિજ અને કાગડાપીઠ વિસ્તારમાં 72 કલાકમાં બનેલી હત્યાની 2 ઘટનાના પગલે શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જેના ભાગરૂપે પોલીસ છેલ્લા 5 દિવસથી રોજ રાત્રે કોમ્બિંગ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની ટીમને ગાંધીનગર બોલાવીને કથળેલી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ઠપકો આપ્યા બાદ જાગેલી પોલીસે હવે નિર્દોષોને પણ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. સમગ્ર શહેર પોલીસે ધાડે ધાડા ઉતારી તો દીધા, પરંતુ કોઈ રીઢો ગુનેગાર ન પકડાતા વાહન ચાલકો પર તવાઈ બોલાવી. શહેરભરમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કોમ્બિંગ કર્યું. ઠેર ઠેર ગોઠવાયેલી નાકાબંધીમાં પોલીસે 21,223 વાહન ચેક કર્યા, જેમાંથી 1,750 વાહન ડિટેન કરવામાં આવ્યા, જ્યારે 1,685 વાહનો ચાલક પાસેથી 12,82,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો. સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ 403 મેમો ઇસ્યુ કરાયા. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત 13 કેસ કરાયા. તો આ તરફ કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ હટાવવામાં આવી. કોમ્બિંગ દરમિયાન પોલીસે દારૂ પીને ફરી રહેલા 470 લોકોની ધરપકડ કરી, જ્યારે તલવાર, ધારિયા, ગુપ્તી, ચપ્પા, ચારા જેવા હથિયાર સાથે 200 લોકોને ઝડપી પાડ્યા છે. છેલ્લા 5 દિવસથી કોમ્બિંગના બહાને ચાલી રહેલા ચેકિંગથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે. રાજકોટ, અમદાવાદમાં આધાર જન્મ પ્રમાણપત્ર માટે લાગી છે લાંબી લાઈનો. આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં મહાનગરપાલિકાની કચેરીએ જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરવા માટે લાંબી લાઈનો લાગી છે. બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે જન્મ પ્રમાણપત્રમાં નામ એક સાથે લખેલું હોવું જોઈએ અને માતા પિતાના આધાર કાર્ડમાં લખેલા નામ સાથે મેચ થવું જોઈએ, એવો નિયમ આવ્યા બાદ લોકો આ હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. આ તરફ રાજકોટના આધાર કેન્દ્રો બહાર લોકો કતારમાં લાગ્યા. મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર બહાર 500 જેટલા લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા. ત્યારે ન્યૂઝ 18એ આ અરજદારોની વ્યથા સાંભળી. અરજદારો વહેલી સવારના 9 વાગ્યાથી જ લાઇનમાં ઊભા છે. લગભગ 3 કલાકથી પણ વધુ સમય સુધી લોકો લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ વારો ન આવતા હોવાનું અરજદારોએ જણાવ્યું. કેટલાક અરજદારો તો 3 દિવસથી ધક્કા ખાવા છતાં કેવાયસી ન થયાનું જણાવ્યું. લોકોએ કહ્યું, સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તે કંઈક યોગ્ય વ્યવસ્થા કરે, જેથી કરીને લોકોની કેવાયસીની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે. વડોદરામાં પણ રેશન કાર્ડમાં કેવાયસી કરવું હોય તો જીવ જોખમમાં મૂકવો પડશે. રેશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવાયસી કરવું હશે તો જીવ આપવા તૈયાર રહેવું પડશે. સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ. અહીં લખ્યું છે કે ભયજનક બિલ્ડિંગ. આ ઇમારતમાં પ્રવેશ કરવાની પણ મનાઈ છે, કારણ કે ઇમારત જર્જરિત છે, પડી જાય એમ છે એવી તંત્રને પણ ખબર છે. જો કે એ જ તંત્ર ગમે ત્યારે પડી જાય એવી ઇમારતમાં રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવાયસીનું કામ કરી રહ્યું છે અને લોકોને આ જ ઇમારતમાં બોલાવાઈ રહ્યા છે. દ્રશ્યો વડોદરાના છે, જ્યાં જૂની જિલ્લા કલેક્ટર કચેરીની જર્જરિત ઇમારતમાં કામગીરી માટે અરજદારો જીવનું જોખમ ખેડવા મજબૂર છે. બીજી તરફ અરજદારોનો આક્ષેપ છે કે સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો નથી આવતો. દિવસમાં માત્ર 100 લોકોને ટોકન આપવામાં આવે છે, જ્યારે બાકીના લોકોએ વિલામોએ ઘરે પરત ફરવું પડે છે. સર્વર વારંવાર ઠપ થઈ જતા લોકો છેલ્લા 3 દિવસથી ધક્કા ખાવા મજબૂર છે. તો બીજી તરફ જૂની જિલ્લા કલેક્ટર કચેરી જર્જરિત હોવાથી અહીં બિલ્ડિંગોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં રોજ મોટી સંખ્યામાં અહીં અરજદારો આવે છે અને જીવના જોખમે વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે.